વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 3માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો મારા બધા સ્ટુડન્ટ્સ છે એ એકદમ રેડી છે અને હેપી છે. જો તમારી સ્ક્રીન ઉપર જે તમને ફોટોઝ દેખાય છે, જે ઇમોજી દેખાય છે, જે બાબલા દેખાય છે, એ કેટલા હેપી છે જુઓ ને, એકદમ ફ્રેશ છે. તો તમે પણ એની જેવા ફ્રેશ અને હેપી થઈ જાઓ. પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર? થઈ ગયા બધા હેપી અને ફ્રેશ? તો આજે આપણે શું કરવાનું છે જુઓ તો. તમને બધાને ખબર છે, પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો, સ્વાધ્યાયની સમજૂતી. હવે કાલે પણ આપણે એ જ કર્યું હતું અને આજે પણ સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયની સમજૂતી મેળવવાની છે આપણે. તો બધા સ્ટુડન્ટ્સ છે એ સમજૂતી મેળવવા માટે રેડી છો? કારણ કે થોડાક જ પ્રશ્નો હવે બાકી રહ્યા છે, પછી આપણો સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય પણ પૂરો થઈ જશે. બરાબર? પાઠ્યપુસ્તકનો તો આપણે પૂરો કરી જ લીધો છે ને સ્ટુડન્ટ્સ? અને આજે સ્વાધ્યાય પોથીનો પણ સ્વાધ્યાય પૂરો થઈ જશે. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે વ્યાકરણ કરશું. બરાબર છે? તો ચલો સ્ટુડન્ટ્સ, આપણે શરૂઆત કરીએ. જો શું છે? નકામો શબ્દ છેકો, મોટેથી વાંચો. ચલો, હવે સૌથી પહેલા તમારે બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે. બરાબર? એટલે કે બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર અને મિસનો અવાજ સાંભળવાનો છે. બરાબર છે? ચલો. એક જંગલ હતું, તેમાં તેની એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં. છેવટે હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે તેને કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરો કહે, હું મારવા માટે દોડતો હતો, હું બચવા માટે દોડતું હતું. જો હવે મેં આ વાંચ્યું, તમને કોઈને મજા આવી નહીં અને એનો કાંઈ મિનિંગ નો નીકળ્યો ને. તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ ફકરામાંથી જે બિનજરૂરી શબ્દ છે કે જે નકામો છે એને ચેકશું આપણે, તો જ આખા ફકરાનો મિનિંગ આપણને ખબર પડશે. રાઈટ સ્ટુડન્ટ્સ? ચલો, રેડી છો ને બધા? હવે જુઓ, એક જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું. બરાબર ને? આવી રીતે આવશે ને કે તેની એક સસલું રહેતું હતું. તેમાં એક સસલું રહેતું હતું એમ આવશે. તો તેની છે એના ઉપર શું કરશું આપણે? છેકો મારશું. શું કરશું? છેકો મારશું. એક દિવસ એક કૂતરો તેની પાછળ દોડ્યો. તો જુઓ સ્ટુડન્ટ્સ, કૂતરો તેની પાછળ દોડ્યો કે તેને પાછળ દોડ્યો? તો કૂતરો તેની પાછળ પડ્યો. તો તેને છે તે આપણે શું કરશું? છેકી નાખશું. શું કરશું? છેકી નાખશું. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. તો તું છે ત્યાં શું કરશું? આપણે એને છેકી નાખશું. રાઈટ? કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં. તો કૂતરો તેના પકડી શક્યો નહીં કે તેને પકડી શક્યો નહીં? શું આવશે? કૂતરો તેને પકડી શક્યો નહીં. તો તેના છે ત્યાં શું કરશું? આપણે ચેકી નાખશું. રાઈટ? પછી જુઓ,
છેવટે હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે તેને કૂતરાને પૂછ્યું. બરાબર ને? તો શું આવશે? તેણે કૂતરાને પૂછ્યું. તો તેને ઉપર આપણે શું કરશું? છેકો મારશું. રાઈટ? કેમ? તું આટલું સસલું પકડી ના શક્યો? તો જો શું આવશે? કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? તો હું ઉપર ચેકો આવશે. રાઈટ સ્ટુડન્ટ્સ? કૂતરો કહે હું મારવા માટે દોડતો હતો. બરાબર ને? તો તું ઉપર ચેકો અને આવશે હું મારવા માટે દોડતો હતો. તે હું બચવા માટે દોડતું હતું. તો હું ઉપર ચેકો આવશે. રાઈટ? ચલો હવે બધાને સમજાઈ ગયું ને? આપણે નકામા શબ્દ છે એ ચેકી નાખ્યા અને જે યુઝફુલ હતા, ઉપયોગી હતા, એ શબ્દ આપણે રેવા દીધા છે. તો હવે આપણે આખો ફકરો વાંચશું. બરાબર ને? તો તમને બધાને ખબર પડશે. રાઈટ સ્ટુડન્ટ્સ? એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં. છેવટે હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરો કહે, હું મારવા માટે દોડતો હતો અને તે બચવા માટે દોડતું હતું. રાઈટ? ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ સ્વાધ્યાય પોથી લઈ લેશે અને જે સ્ટુડન્ટ્સ પાસે સ્વાધ્યાય પોથી નથી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેર બુક લઈ લેશે. ચલો રેડી બધા? હું કાઉન્ટ કરું છું. જેણે બુક ના લીધી હોય એ લઈ લેશે. મેં તમને પહેલા બુક એટલે ના લેવાનું કીધું કે આપણે પહેલા સમજવાનું હતું એટલે. તો હવે લખવાનું છે. ચલો બધા સ્ટુડન્ટ્સ છે બુક લઈ આવશે. 1 2 3 4 5 6 7 8 9 10. રેડી બધા? ચલો હવે આપણે લખશું. જે સ્ટુડન્ટ્સ પાસે બુક છે એ તો ફક્ત ચેકો મારશે. રાઈટ? અને જે સ્ટુડન્ટ્સ પાસે સ્વાધ્યાય પોથી નથી એ સ્ટુડન્ટ્સ મારી સાથે લખશે. બરાબર? બરાબર સ્ટુડન્ટ્સ? ચલો એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. ફટાફટ લખજો સ્ટુડન્ટ્સ. એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં. છેવટે હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરો કહે, હું મારવા માટે દોડતો હતો. તે બચવા માટે દોડતું હતું. બરાબર છે? બધા સ્ટુડન્ટ્સે લખી નાખ્યું.
જે સ્ટુડન્ટ્સને લખવાનું બાકી હોય એ પછીથી વિડીયો સ્ટોપ કરીને લખી શકે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શું છે? ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે લખો. જો મોટો ખંડ, તો ખંડ કેવો છે? મોટો છે, બરાબર ને? તો અહીંયા લખશું આપણે મોટો ને અહીંયા લખશું ખંડ. ઓકે, સમજાય છે સ્ટુડન્ટ્સ તમને લોકોને? ચલો, અહીંયા શેની વાત કરવામાં આવી છે? તો કે ખંડની વાત કરવાની આવી છે. અને ખંડ કેવો છે? તો કે મોટો છે, રાઈટ? તો અહીંયા લખશું આપણે મોટો અને ખંડ. પછી જુઓ 30 વિદ્યાર્થીઓ, તો શેની વાત કરવામાં આવી છે? વિદ્યાર્થીઓની. તો વિદ્યાર્થીઓ અહીંયા લખશું આપણે. હવે કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 30. તો આપણે અહીંયા 30 લખશું. 30 વિદ્યાર્થીઓ. અહીંયા શેની વાત કરવામાં આવી છે? હું ફરી રિપીટ કરું છું. હા, વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓ છે એ કેટલા છે? 30. કેટલા વિદ્યાર્થીઓ છે? 30. હવે અહીંયા જુઓ બીજું, ડરામણો ચહેરો. બરાબર, શેની વાત કરવામાં આવી છે? ડરામણો ચહેરો. તો ચહેરો છે આપણે લખશું. હવે ચહેરો કેવો છે? તો કે ડરામણો ચહેરો છે, બરાબર ને? કેવો ચહેરો છે? ડરામણો. બરાબર. ઊંચી છોકરી. છોકરી કેવી છે? ઊંચી છે. તો પહેલા છોકરી લખશું, કારણ કે છોકરીની વાત કરવામાં આવી છે. તો આપણે પહેલા છોકરી લખશું, પછી ઊંચી. અત્યારે સમજવાનું છે સ્ટુડન્ટ્સ, પછી લખજો. હવે ખોટો દાખલો. તો શેની વાત કરવામાં આવી છે? દાખલાની. તો આપણે અહીંયા લખશું દાખલો. હવે દાખલો કેવો છે? તો કે દાખલો ખોટો છે, રાઈટ? પીળા ફૂલ. શેની વાત કરવામાં આવી છે? ફૂલની વાત કરવામાં આવી છે. તો લખશું આપણે ફૂલ. પછી કેવા છે ફૂલ? તો કે પીળા. પછી જુઓ સફેદ મોર. તો શેની વાત કરવામાં આવી છે સ્ટુડન્ટ્સ? હા, મોરની વાત કરવામાં આવી છે, રાઈટ? અને મોર કેવો છે? તો કે મોર છે સફેદ. ઊંડો કૂવો. બરાબર, ઊંડો કૂવો. હવે શેની વાત કરવામાં આવી છે? અહીંયા કૂવાની વાત કરવામાં આવી છે. અને કૂવો છે કેવો? તો કે ઊંડો. કેવો છે? ઊંડો. બરાબર. પછી જુઓ રૂપાળો છોકરો. તો શેની વાત કરવામાં આવી છે? અહીંયા છોકરાની વાત કરવામાં આવી છે. અને છોકરો છે એ કેવો છે? રૂપાળો. કેવો છે? રૂપાળો, રાઈટ? પછી જુઓ ખાટી છાશ. તો અહીંયા શેની વાત કરવામાં આવી છે? છાશની વાત કરવામાં આવી છે. અને છાશ કેવી છે? તો કે ખાટી. હવે સૂકું ઘાસ. તો શેની વાત કરવામાં આવી છે? ઘાસની વાત કરવામાં આવી છે. અને ઘાસ કેવું છે? સૂકું. કેવું છે? સૂકું, રાઈટ? ચલો, હવે બધા બુકમાં લખી નાખશે. 30 વિદ્યાર્થીઓ. જેની પાસે બુક નથી એ ફક્ત આવી રીતે લખશે. 3 બોક્સ કરી નાખશે ઝડપથી. એટલે કે 2 લીટી, 1 અને 2 આવી રીતે લીટી. એટલે 1, 2 ને 3 ભાગ પડી જાય ને. 2 લીટી કરી નાખો. બોક્સ આખું બનાવવાનું નથી, બરાબર છે? ચલો, 30 વિદ્યાર્થીઓ. તો પેલા ખાનામાં લખો 30, બીજા ખાનામાં લખો વિદ્યાર્થીઓ. બીજું ડરામણો ચહેરો. ડરામણો ચહેરો લખો. ડરામણો અને પછી લખો ચહેરો.
ત્રીજું છે ઊંચી છોકરી. શું છે? ઊંચી છોકરી. તો લખો ઊંચી અને પછી લખો છોકરી. ઊંચી છોકરી. ઊંચી છોકરી. પછી છે ખોટો દાખલો. તો લખો ખોટો અને પછી લખો દાખલો. ખોટો પછી લખો દાખલો. પછી જો પીળા ફૂલ. પીળા ફૂલ. તો લખો પીળા અને પછી લખો ફૂલ. પીળા ફૂલ. પછી છઠ્ઠું છે સફેદ મોર. સફેદ મોર. તો લખો સફેદ પછી લખો મોર. સાતમું છે ઊંડો કૂવો. તો લખો ઊંડો અને પછી લખો કૂવો. આઠમું છે રૂપાળો છોકરો. તો લખો રૂપાળો છોકરો. ખાટી છાશ. તો લખો ખાટી અને પછી લખો છાશ. ખાટી છાશ. સૂકું ઘાસ. તો લખો સૂકું અને પછી લખો ઘાસ. સૂકું ઘાસ. બરાબર લખાઈ ગયું છે સ્ટુડન્ટ્સ. તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન શું છે જુઓ તો કે તમને જોડકા આપ્યા છે. બરાબર. તો અહીંયા પહેલા તમારે સમજવાનું છે કેવા જોડકા આપ્યા છે. તો કે વિરોધી શબ્દના જોડકા આપ્યા છે. બરાબર. તો બધા સ્ટુડન્ટ્સનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ચલો શું કીધું છે અહીંયા? નવું. તો નવું તો શું આવશે? કડવું આવશે, દિવસ આવશે, અમાસ આવશે, શત્રુ આવશે, જૂનું આવશે, પાતળું આવશે, નાનું આવશે કે ઉપર? હા, નવું તો જૂનું. શું આવશે? નવું તો જૂનું. રાઈટ. પછી જુઓ મોટું. તો મોટું તો શું આવશે સ્ટુડન્ટ્સ? મોટું તો શું આવશે? પાતળું, શત્રુ, ઉપર, જૂનું કે નાનું? હા, મોટું તો નાનું. શું આવશે? મોટું તો નાનું. પછી જુઓ ત્રીજું મીઠું. મીઠું તો શું આવશે? કડવું, દિવસ, અમાસ, જૂનું, શત્રુ, પાતળું, નાનું, ઉપર. શું આવશે? તો કે મીઠું તો કડવું. શું આવશે? કડવું. પછી જુઓ ચોથું નીચે. તો નીચે તો શું આવશે? અમાસ, જૂનું, ઉપર કે નાનું? તો નીચે તો ઉપર. શું આવશે? નીચે તો ઉપર. પછી જુઓ રાત. તો રાત તો શું આવશે? અમાસ કે દિવસ? તો રાત તો દિવસ. પછી છે પૂનમ. તો પૂનમનું શું આવશે? પાતળું, શત્રુ, અમાસ કે જૂનું?
તો શું આવશે? પૂનમ તો અમાસ. પછી મિત્ર, તો મિત્ર તો શું આવશે? કડવું, દિવસ, અમાસ, જૂનું કે શત્રુ? તો મિત્ર તો શત્રુ. પછી જુઓ જાડું, તો જાડું તો કડવું, દિવસ, અમાસ, જૂનું, શત્રુ કે પાતળું? તો જાડું તો પાતળું. બરાબર છે સ્ટુડન્ટ્સ? સમજાઈ ગયું તમને વિરોધી શબ્દ? જો તમારે ધ્યાનથી સમજવાના છે વિરોધી શબ્દ, કારણ કે આ વખતે તમારી એક્ઝામમાં પણ તમને વિરોધી શબ્દ પૂછાવાના છે. રાઈટ? ચલો હવે એકવાર હું રિપીટ કરી જાઉં છું, પછી બધા સ્ટુડન્ટ્સ લખશે બુકમાં. ઓકે? પેલા બધાનું ધ્યાન અહીંયા. નવું, જૂનું, મોટું, નાનું, મીઠું, કડવું, નીચે, ઉપર, રાત, દિવસ, પૂનમ, અમાસ, મિત્ર, શત્રુ, જાડું, પાતળું. ઓકે? ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે સ્વાધ્યાય પોથી કાઢશે, એટલે કે ખોલશે, અને બીજા બધા સ્ટુડન્ટ્સ છે એ પણ બુક ખોલશે. ચલો લખો એક કરીને નવું, પછી આવી રીતે નિશાની કરવાની છે, એટલે કે વિરોધીની નિશાની કરવાની છે. નવું, પછી નિશાની કરો, પછી લખો જૂનું. નવું, પછી નિશાની કરો અને પછી લખો જૂનું. પછી બીજું લખો મોટું, પછી નિશાની કરો વિરોધીની અને પછી લખો નાનું. પછી ત્રીજું છે મીઠું, નિશાની કરો અને પછી લખો કડવું. મીઠું, પછી વિરોધીની નિશાની અને પછી લખો કડવું. હવે ચોથું છે નીચે, લખો નીચે, પછી વિરોધીની નિશાની અને પછી જવાબ લખો ઉપર. લખો જવાબ ઉપર. પછી પાંચમું છે રાત, પછી નિશાની કરો વિરોધીની અને પછી લખો દિવસ. રાત, પછી નિશાની કરો અને પછી લખો દિવસ. પૂનમ, પૂનમ, પછી નિશાની કરો અને પછી લખો અમાસ. મિત્ર, મિત્ર, પછી નિશાની કરો અને પછી લખો શત્રુ. જાડું, પછી નિશાની કરો અને પછી લખો પાતળું. જાડું, પછી નિશાની કરો અને પછી લખો પાતળું. લખાઈ ગયું? ચલો તો હવે આપણે પ્રવૃત્તિઓ કરીએ, કારણ કે આપણો સ્વાધ્યાય પોથીનું જે છેલ્લો પ્રશ્ન હતો વિરોધી એ પૂરો થઈ ગયો છે. હવે આપણે એના પછી છે એ પ્રવૃત્તિ છે. તો જુઓ શું છે? તબડક 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 ગીત ગાવો, જે તમને સૌથી પહેલા પેજે આપ્યું હતું. એટલે તમને પ્રવૃત્તિમાં કહ્યું છે કે તમારે એ ગીત ગાવાનું છે. બરાબર? પછી જુઓ મારા ફળિયાને લીમડે પોપટ રમે, તો તમારે એ પણ ગીત ગાવાનું છે, અભિનય કરવાનો છે. પછી હાથ રૂમાલનો ઉપયોગ કરી પેરાશૂટ બનાવો,
એ પણ તમારે બનાવવાનું છે। આ પેરાશૂટ છે ને હાથ રૂમાલનો ઉપયોગ કરીને એ ફક્ત એક જ સ્ટુડન્ટ્સે બનાવ્યું છે। મેં જ્યારે પહેલાં તમને કીધું હતું કે આ તમે ઘરે ટ્રાય કરજો ત્યારે ફક્ત એક જ સ્ટુડન્ટ્સે મને આજે પેરાશૂટ હાથનું બનાવીને મોકલ્યું હતું, બરાબર। પોપટિયા મોહમ્મદ મહેંદીએ મને આ પેરાશૂટ બનાવીને એનો વિડીયો મોકલ્યો હતો। ચલો હવે ચોથું છે તરસ્યો કાગડો વાર્તા મેળવી વાંચો અને વર્ગમાં કહો। જુઓ, તરસ્યો કાગડો જે વાર્તા છે એ તમારે મેળવી એટલે કે ગોતવાની છે અને વાંચવાની છે અને પછી વર્ગમાં એટલે કે ક્લાસમાં કહેવાની છે। પરંતુ અત્યારે તો એ પોસિબલ નથી ને, તો તમારે ઘરે જ કહેવાની છે। હવે પાંચમું, ઘર આંગણાના પક્ષીઓમાંથી કોઈ એક પક્ષીનું ચિત્ર દોરો અને તેના વિશે 5 વાક્ય લખો। જો સ્ટુડન્ટ્સ, આ જે પાંચમી સૂચના આપેલી છે એના નીચે આપણને એક બોક્સ આપેલું છે અને એ બોક્સના નીચે લીટી પણ આપેલી છે, 5-6 લાઈન આપેલી છે। તો તમારે સૌથી પહેલાં એ જે ખાલી બોક્સ છે એમાં પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને એ પક્ષીનું ચિત્ર દોરાઈ જાય પછી એના વિશે તમારે 5 લાઈન છે નીચેના બોક્સમાં લખવાની છે। ઓકે, હવે જુઓ બીજી પ્રવૃત્તિ તમારી શું છે તો કે નીચેનાના વિરોધી અર્થવાળા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેને ફરતે ગોળ કરો અને સામે લખો। જુઓ, હવે અહીંયા જુઓ તમને પોચું આપ્યું છે તો એનું શું થશે? કઠણ। તો આપણે કઠણ ઉપર ગોળ કરીને અહીંયા લખ્યું કઠણ। પછી જુઓ સુગંધ, તો સુગંધ તો શું આવશે? દુર્ગંધ। શું આવશે? દુર્ગંધ। તો આપણે દુર્ગંધ ઉપર ગોળ કરીને અહીંયા લખ્યું દુર્ગંધ। બીજું છે ઊંચું, તો શું આવશે? અહીંયા નીચું આવશે। શું આવશે? નીચું। પછી ત્રીજું જાડું, જાડું તો પાતળું। શું આવશે? જાડું તો પાતળું। પછી ચોથું કાળું, કાળું તો શું આવશે? ધોળું। જો અહીંયા લખ્યું આપણે ધોળું। પછી છે પહોળું, તો શું આવશે? સાંકડું। પહોળું તો શું આવશે? સાંકડું। પછી ખોટું તો ખરું। શું આવશે? ખોટું તો ખરું। પછી જુઓ સવાર, તો શું આવશે? સાંજ। શું આવશે? સાંજ। રાઈટ। ચલો હવે બધા વિરોધી હું એકવાર રિપીટ કરી જાઉં છું। સુગંધ, દુર્ગંધ, ઊંચું, નીચું, જાડું, પાતળું, જાડું, પાતળું, કાળું, ધોળું, કાળું, ધોળું, પહોળું, સાંકડું, પહોળું, સાંકડું, ખોટું, ખરું, સવાર, સાંજ। બરાબર છે સ્ટુડન્ટ્સ? વિરોધી શબ્દ સમજાઈ ગયા તમને લોકોને? આવી જ રીતે અહીંયા આપણો છેલ્લો પ્રશ્ન હતો પ્રવૃત્તિનો, બરાબર। હવે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ પાઠ 5 પૂરો કરી નાખ્યો, એટલે કે આપણો એસે 1 નો સિલેબસ પૂરો, પરંતુ વ્યાકરણ હજી બાકી છે, બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરવાના છીએ? વ્યાકરણ કરવાના છીએ, બરાબર સ્ટુડન્ટ્સ? તો બધા સ્ટુડન્ટ્સ છે એ વ્યાકરણ કરવા માટે રેડી રહેજો, રાઈટ? અહીંયા આપણો પાઠ 5 છે પૂરો। ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું। ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ। ખુદા હાફિઝ, બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ। બાય બાય સ્ટુડન્ટ્સ।